નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યપ। શ્રી કૈલાસ ટેકરી સગાપર આધાર ક્ષેત્રમાં ગત શનિવારથી શ્રી મોરારી બાપુ દ્વારા રામકથા ગાન થઈ રહ્યું છે। શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ગત શનિવારથી શ્રી મોરારી બાપુ દ્વારા રામકથા ગાન થઈ રહ્યું છે। ગોહિલવાડના પાલિતાણા ક્ષેત્રુંજી વિસ્તારમાં શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ગત શનિવારથી રામકથા માનસ શિવ સંકલ્પ લાભ મળી રહ્યો છે। શ્રી મોરારી બાપુ દ્વારા રામકથા ગાન કરતા આજે છઠ્ઠા દિવસે બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ શ્રી મોરારી બાપુએ આ સપ્તકનો સ એટલે સાધુ ગણાવી સનાતન ધર્મના આ સપ્તકનો સાધુ એ શંકર છે તેમ ભાવ વ્યક્ત કર્યો। ब्रह्म सनातन, पुरुष सनातन, जीव सनातन, आखा विश्व कोई स्वीकारे कि न स्वीकारे, धर्म सनातन कोई स्वीकारे कि न स्वीकारे, त्रिभुवन वैदिक वैदिक धर्म नो अर्थ ज आ वैदिक शब्द તમે લખો વ તે માત્ર ડી અને ક વૈદિકનો અર્થ એનું તમે પહેલું કરો તો વૈનો અર્થ તરવાદેવાની દ્રષ્ટિ થાય વૈશ્વિક અને દિક એટલે દિશાઓ આખા વિશ્વને દિશાઓ દેખાડે એનું નામ વૈદિક ધર્મ। ચારે બાજુ અરાઉન્ડ ધ બ્રહ્માંડ યુનિવર્સ અને તેથી જ શ્રુતિ એમ કહે આનો ભદ્રા પ્રતમો યંતુ વિશ્વતઃ। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।